ભાઈ શાળાના 25 વર્ષ પૂર્ણ થયા છે, શું કહેશો? જય મહારાજ. આજરોજ અમારી શાળાને 25 વર્ષની પૂર્ણાહુતિ થઈ છે તે પ્રસંગે એક ખૂબ જ સરસ મોટો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ સાથે બાળકોને સર્વાંગી વિકાસ માટે શાળાએ 25 વર્ષમાં 2 રૂમ રસોડાથી લઈ અને ખૂબ જ મોટી સંસ્થા સુધી અમે લોકોએ એક જે પગલું ભર્યું છે તેની માટે અમે સંસ્થા તરફથી સોસાયટીના દરેક મિત્રોને ખૂબ જ આભાર અને એમના ઋણી છે. આટલા વર્ષોમાં 25 વર્ષની અંદર બાળકો માટે અલગ અલગ પ્રકારનું ભણતર એ લોકોને સીબીએસઈ, જીએસસીબી, ગુજરાતી મીડિયમના દરેક ભણતર મળી રહે તે મુજબની વ્યવસ્થા કરેલ છે. સ્પોર્ટ્સ અને બીજી ઇવેન્ટ્સ પણ એ લોકોની માટે ખાસ કોડિંગ, જીએસ અબાકસ એ રીતના એ લોકોની માટે દરેક સિલેબસની આયોજન કરેલ છે. દરેક વિદ્યાર્થીઓને, દરેક મિત્રોને કે દરેક પેરેન્ટ્સને એક અફોર્ડેબલ ફીસમાં, ખૂબ જ વ્યાજબી ફીસમાં એ લોકોને વાર્ષિક એમનું ભણતર મળી રહે અને બાળકનું ઉજ્જવળ ભવિષ્ય કંડારાય એવી અમે એક મહેનત કરી રહ્યા છીએ. આજરોજ 25 વર્ષ પૂર્ણાહુતિ થવાના દિવસે નડિયાદ પેટલાદ રોડ પર આવેલ બીએપીએસ મંદિરના ખૂબ જ મોટા સભાગૃહમાં, જેમાં 5,000 જેવા વાલીઓ અને મિત્રો સાથે મળી અને 700થી ઉપર છોકરાઓએ પાર્ટિસિપેટ કરી અને એક ખૂબ જ મોટું એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવા જઈ રહ્યા છે. જેની અંદર બાળકોએ અલગ અલગ થીમ ઉપર કે મોબાઈલનો દુરુપયોગ, મોબાઈલના ઉપયોગથી થતા ગેરફાયદા, બાળકોને મા બાપ વિશેનું નોલેજ કે બાળકોએ મા બાપને કેવી રીતે સાચવવા જોઈએ, બાળક મા બાપને વિશે કેટલું કેર કરે છે એ પણ ધ્યાન આપવા માટે શીખવાડવામાં આવ્યું છે અને અલગ અલગ મનોરંજનના કાર્યક્રમો પણ રજૂ કરીશું. એ સિવાય મધર કેર સંસ્થા મેં પહેલાં કીધું એ રીતે 3 પ્રકારની અલગ અલગ વ્યવસ્થા ચલાવે જ છે, સીબીએસઈ, જીએસસીબી અને ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ સાથે મળીને. એ સિવાય અમે લોકો મધર કેર ગ્લોબલ કરીને એક નવી સંસ્થા ઊભી કરવા જઈ રહ્યા છે, જે બાળકોના ધોરણ 10 અને ધોરણ 12ના ફોરેન એજ્યુકેશન એટલે કે લેવલ એ અને લેવલ ઓના સ્ટડી સેન્ટર તરીકે પણ કામ કરશે. જેના સર્ટિફિકેટથી બાળક વિદેશ અભ્યાસ માટે જાય ત્યારે એ લોકોને ખૂબ જ સગવડતા રહેશે. આ કોર્સિસ યુનિવર્સિટી લેવલ પર 1+3 અને 2+2 કોર્સમાં મળતા હોય છે, પણ ગ્રેડ 10 અને ગ્રેડ 12 એટલે કે સેકન્ડરી અને હાયર સેકન્ડરી કક્ષા ઉપર અવેલેબલ જ ન હતા, જે સ્કૂલ કક્ષાએ અમે લોકોએ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. એટલે બાળક અંડર એજમાં પણ જ્યારે ફોરેન જવું હોય તો એ આ સર્ટિફિકેટના આધારે જઈ શકશે. મધર કેર ગ્લોબલ ચાલુ કરવાનું કારણ એક જ હતું કે જે વિદ્યાર્થીઓ આઈએલટીએસ કે બીજી એક્ઝામિનેશન નથી આપી શકતા એ લોકોનો એક આ પેરેલલ કોર્સ છે, જેનાથી બાળક ફ્યુચરમાં ફોરેન એજ્યુકેશન માટે પણ પ્રિપેર થઈ શકે. સંસ્થામાં ઘણા વિદ્યાર્થીઓએ ઘણા વર્ષોમાં ખૂબ જ અલગ અલગ જગ્યાએ પોતાનું સ્થાન મેળવ્યું છે. અત્યાર સુધીમાં પાસ થયેલા દરેક વિદ્યાર્થીઓએ આઈઆઈટી, જેઈઈ નીટ અને જેઈઈ પાસ કરીને આઈઆઈટી અને બીજા અલગ અલગ જગ્યાઓએ એમને એડમિશન મેળવેલા છે. એ સિવાય હમણાં જ રિસન્ટલી અમારો એક બાળક જે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ કરે છે તે કાર્યક્રમમાં પ્રી એક્ટિવિટીના ભાગરૂપે ત્યાં ગયો, દિલ્હી ગયો અને ત્યાં એને ખૂબ જ સારું પરફોર્મ કરી અને એક્ટિવિટી ગ્રુપમાં આગળ નંબર લઈ અને એના સિલેક્શન રાઉન્ડમાં આગળ વધી રહ્યો છે. એટલે એ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેવા જશે. મધર કેર સીબીએસઈ સ્કૂલમાં લીડ કરિક્યુલમ ચાલે છે, એટલે કે લીડ એટલે 6,000 સ્કૂલનું એક ગ્રુપ છે, જેની અંદર અત્યારે નેશનલ ચેમ્પિયનશિપ ચાલી રહી છે કે આખા ભારતની 6,000 સ્કૂલમાં બાળકો માટે અલગ અલગ પ્રકારની એક નેશનલ ચેમ્પિયનશિપ હોય છે. જેમાં અમારી એક 7th સ્ટાન્ડર્ડની બાળકી જે ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે કે વક્તૃત્વ સ્પર્ધામાં આખા ભારતમાં ફાઇનલ રાઉન્ડમાં આવી ગઈ છે અને 31 તારીખે દિલ્હી જઈને પણ પરફોર્મ કરશે. આવા ઘણા અવિરત અમારી પાસે બાળકોના અલગ અલગ એ લોકોની રિઝલ્ટ છે, જે અમે લોકો ગણાવી શકીએ એવું નથી, જે અમારા અવેલેબલ હોય છે. બાળકોના ફ્યુચર માટે અને બાળકોના ભવિષ્યના ઘડતર માટે મધર કેર સંસ્થા હંમેશા કાર્યરત રહી છે અને જે આ 25 વર્ષ પૂર્ણ થયા છે તેની માટે અમે સોસાયટીના અને સમાજના દરેક શ્રેષ્ઠીઓના જેઓએ અમને સપોર્ટ કર્યો, જે વાલી મિત્રો, જે ટીચર્સ અને જે સમાજ ઉપયોગી સાથે મીડિયા ખાસ જેમણે પણ અમારી સાથે સપોર્ટ કરીને અમને સપોર્ટ આગળ વધાર્યા છે, તેની માટે અમે ઋણી છીએ અને તમારો સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.